ફાઇનલી મિત્રો આપણા નવા ફ્રી ફાયરના મિની બ્લોગમાં તમારું હાર્દિક શુભકામનાઓ અને એવા બ્લોગ સાથે આપણે બ્લોગ આપણો સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે ઉતરીશું ક્લોક ટાવર ઉપર તો ઉતરવામાં બંદા આપણને બે દેખાઈ ગયા અને ફટાફટ નીચે ઉતર્યા. નીચે ઉતરીને આપણને કાર 98 મળી ગઈ છે અને કાર 98 થી તો બંદા આપણને મારતા આવડતું નથી, એટલે આપણે જોઈશું એકાદી પાસ શોર્ટ રેન્જ યા મિડ રેન્જની ગન. અને આગળ જઈએ ત્યાં આપણને મળી ગઈ છે થમ્સઅપ. ત્યાં તો આપણો મિત્ર પણ ડાઉન થઈ ગયો હતો, એને પણ આપણે ગ્લુ હોલ નાખી અને રિવાઇવ કરી દઈએ. જલ્દી ફટાફટ રિવાઇવ કરીને આપણે ચાલે ગન લૂંટવા. પણ આ તો ઓલરેડી ઘર ખાલી હતું. પછી ગયા આપણે બાજુવાળા ઘરમાં જતા આપણને ગન મળી, પણ આપણે ખુરશીએ ફસાઈ રહ્યા. પછી હું ને મારો મિત્ર આગળ ચાલ્યા. આગળ મને એક ગન મળી, એ મેં લઈ લીધી, પણ બારી તો ઠેકી આપતો નતો. પછી અહીંથી લીધી આ ગન. આગળ જતા આપણને એક બંદો દેખાણો, પણ એનું આપણું ધ્યાન ભટકાય અને એને એક ગોલી મારી. આપણે આપણી મકડી નાખી, એમાં એક ચોટી ગયો. પછી એને રેડ નંબર મારીને હેડશોટ મારીને મારી નાખ્યો. ઉપરની સાઈડ આપણને બીજો બંદો દેખાણો, પણ બીજા બંદાનું કામનામ ઓલરેડી થઈ ગયું હતું. તો ઓલરેડી આપણે થઈ ગયું હતું, તો આપણે ગન બદલાવીને ઉપર ચાલ્યા. ઉપર આપણને જતા બે બંદા દેખાણા. એક બંદાને તો આપણે હેડશોટ મારીને ડાઉન કરી નાખ્યો. પછી આગળ જતા બીજા મકડી પણ ડાઉન થઈ ગયો અને ત્રીજો પણ અંદર ડાઉન થઈ ગયો. એમ કરીને ટોટલ આપણે 3 કિલ થઈ ગયા. પછી તો બંદાને પૂરો ફિનિશ કરીને બહાર આપણને બીજો બંદો દેખાણો, પણ બીજા બંદાએ તો આપણું કામ તમામ કરી નાખ્યું. પછી તો આપણા ફ્રેન્ડ પણ જલ્દી આવ્યા અને આપણને રિવાઇવ તો થઈ ગયા ફટાફટ. અને ઉપર જતા હતા, ઉપર તો બંદો હેઠે વહી ગયો અને એનું પણ કામ તમામ થઈ ગયું હતું. પછી ભોગી ગયા ફેક્ટરીમાં આપણને બંદો દેખાણો, મકડી અને એને જ પહોંચાડીને એને પણ મારી નાખ્યો. પછી એને પૂરો કરવા ન રહ્યા અને આગળ આપણને બે બંદા દેખાણા. એમાં આપણે એકને ગ્રોજાથી તો ડેમેજ થઈ દીધું, પણ એ પૂરો ખતમ થયો નહીં. પછી આપણે તેને માથે રસ તો મારી દીધું, પણ બંદો ક્યાં હતો એ આપણને ખબર હતી. પણ આપણી પાસે એક મકડી હતી, એટલે ઓલરેડી એક મકડી નાખીને એને પણ બંદાને માર્યો. પાછળથી આપણા ભેરું એ બંદાને પૂરો કરી નાખ્યો. પાછળ આપણને ફાયરિંગનો અવાજ આવતો હતો, પણ આપણે પહેલા MP5 ને પછી ગ્રોજા લઈને એને માર્યો. 2-3 ગોલીમાં તે બંદો મરી ગયો અને પૂરો ફિનિશ કરીને આપણે આગળ ચાલ્યા. બંદાને પૂરો કરવા આગળ પણ આપણને એક બંદો દેખાણો તેને 32ની ગોલી મારી, પણ એ ઓટોમેટિક ડાઉન થઈ ગયો. આગળ બીજાને 32 ને 137ની ગોલી મારી, એ પણ ડાઉન થઈ ગયો. એમ કરતા આપણે ભોગાતા ઘરમાં આપણને એક બંદો દેખાણો. પેલા પકડી નાખી પણ ના, પછી આપણે MP5 થી તેને મારી નાખ્યો. આપણે હેડ તો હટા નથી, એટલે બોડી મારી. પછી તો આપણને બીજો બંદો દેખાણો, એને થોડુંક ડેમેજ દીધું હતા, એ પણ મરી ગયો. પછી આપણો ભાઈબંધ ડાઉન થઈ ગયો, તો એને રિવાઇવ કરી. આપણે ગાડી લઈને જતા, તેમાં એક બંદો ડાઉન હતો, એને ડાયરેક્ટ ગાડીથી ચડાવી. પછી બીજાને પણ નોક કરી નાખ્યો અને પછી એને ફિનિશ કરીને ગોળ નાખીને થોડી ઘણી લૂંટ કરી લીધી.